હેલો એવરીવન, મેથ્સ પાવર ચેનલ વેલકમ્સ યુ. આજે આપણે સ્ટેન્ડર્ડ 7થમાં ચેપ્ટર નંબર 11 તેમાં આપણે એક્સરસાઇઝ 11.4નું રિવિઝન કરીશું. તો ચલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 2, 8 સેન્ટીમીટર લાંબા અને 5 સેન્ટીમીટર પહોળા પર એક ચિત્ર દોરેલું છે. આ પુઠ્ઠું છે. ઓકે, તેમાં એક ચિત્ર દોરેલું છે. પુઠ્ઠા ઉપર ચિત્રની ફરતે, આ ચિત્ર છે તેની ફરતે અંદરની બાજુએ ચારે તરફ 1.5 સેન્ટીમીટર હાંસિયો છોડેલો છે. હાંસિયો છોડેલો છે, ધેટ મીન્સ આ જગ્યા. ઓકે, હાંસિયો છોડેલો છે. આ હાંસિયાનું ક્ષેત્રફળ શોધો. તો આ ચેપ્ટરમાં સૌથી પહેલાં આપણે જેમ જેમ રકમ વાંચતા જઈએ એમ આપણે કેલ્ક્યુલેશન કરતું જવાનું. ઓકે, તો ફરીથી હું રકમ વાંચું છું, બરાબર ધ્યાન આપજો. 8 સેન્ટીમીટર લાંબા અને 5 સેન્ટીમીટર પહોળા પુઠ્ઠા ઉપર એક ચિત્ર દોરેલું છે. તો અહીંયા આપણે શું કરશું? આને નામ આપીશું બહારનું લંબચોરસ અને આને નામ આપીશું અંદરનું લંબચોરસ. બરાબર, તો પહેલાં આપણે બહારના લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું. બહારના લંબચોરસનું ક્ષેત્રફળ. ઓકે, ચાલો, એમાં એલ કેટલું છે? 8 સેન્ટીમીટર લાંબુ, એટલે લેન્થ ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર. 5 સેન્ટીમીટર પહોળું, બી ઇઝ ઇક્વલ ટુ 5 સેન્ટીમીટર. ઓકે, ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ 8 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 40 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો, બહારના લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 40 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આગળ, પુઠ્ઠા ઉપર ચિત્રની ફરતે અંદરની બાજુએ, આપણે જ્યારે પણ સ્કૂલમાં પણ લર્ન કરેલું ત્યારે પણ એ જ સૂચના આપેલી હતી કે જો બહારની બાજુનો ભાગ આપણે છોડેલો હોય તો એને પ્લસ કરવાનું, પણ અંદરની બાજુ હોય તો એને માઇનસ કરવાનું. ફરીથી સમજાવું કે આ એક ચિત્ર છે, એમાં અહીંયા હાંસિયો છોડેલો છે, રાઈટ? તો આ તો હાંસિયા સાથેનું આખું થયું. હવે મારે હાંસિયો છોડેલો છે, મારે હાંસિયાનું ક્ષેત્રફળ શોધવું હોય એ પહેલાં આ જે અંદરના લંબચોરસનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તેમાંથી મારે આ લંબાઈ પહોળાઈ માઇનસ કરવી પડે, રાઈટ? તો અહીંયા ચારે તરફ 1.5, એટલે લંબાઈમાંથી પણ 1.5 માઇનસ કરવું પડે અને પહોળાઈમાંથી પણ 1.5 ને 1.5 માઇનસ કરવું પડે. કેમ? કારણ કે મારે ફક્ત અંદરના લંબચોરસની લંબાઈ પહોળાઈ શોધવાની છે, રાઈટ? ચાલો, તો પહેલાં અંદરના લંબચોરસની લંબાઈ, કારણ કે અહીંયા આપણને જો અંદરના લંબચોરસની લંબાઈ નથી આપી એટલે આપણે જાતે શોધવાની છે, રાઈટ? તો ચારે તરફથી 1.5 સેન્ટીમીટર હાંસિયો છોડેલો છે, તો આ ભાગને મારે માઇનસ કરી દેવો પડે, રાઈટ? તો લંબાઈ કેટલી છે? 8. તો 8 માઇનસ 1.5 માઇનસ 1.5. કેમ? કારણ કે સામસામેની બાજુ શું છે? લંબાઈ છે. ઓકે, તો અહીંયા મારો આન્સર આવશે 5 સેન્ટીમીટર. અંદરના લંબચોરસની લંબાઈ કેટલી આવી? 5. હવે અંદરના લંબચોરસને શું શોધવું પડશે? પહોળાઈ. તો અંદરના લંબચોરસની પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ, ચલો પહોળાઈ કેટલી છે? 5. તો 5 માઇનસ 1.5 માઇનસ 1.5 કેટલું આવશે? 2 સેન્ટીમીટર. ચાલો, હવે અંદરના લંબચોરસની મને લંબાઈ અને પહોળાઈ મળી ગઈ. હવે આપણે શું શોધવું પડશે? અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ. ટાઇટલ મારીશું અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ. ક્લિયર? ચાલો, અંદરના લંબચોરસના ક્ષેત્રફળમાં એલ કેટલું આવ્યું? 5 સેન્ટીમીટર અને બી કેટલું આવ્યું? 2 સેન્ટીમીટર. ઓકે, તો આપણે લખીશું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ બી. 5 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 10 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો, હવે બહારના લંબચોરસનું કેટલું આવ્યું? 40 સેન્ટીમીટર સ્ક્વેર. અંદરના લંબચોરસનું કેટલું આવ્યું? 10 સેન્ટીમીટર સ્ક્વેર.
તો આ હાસ્યાનું ક્ષેત્રફળ, હવે હાસ્ય એટલે આ જગ્યા બાકી છે તેને કહેવાય હાસ્ય. હવે આનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો મોટા લંબચોરસમાંથી નાના લંબચોરસની જગ્યા માઇનસ કરી દઉં તો મને આનું ક્ષેત્રફળ મળી જાય. રેડી? તો આપણે ટાઇટલ મારીશું હાસ્યાનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ બહારના લંબચોરસનું ક્ષેત્રફળ માઇનસ અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ. ઇઝ ઇક્વલ ટુ ચલો બહારના લંબચોરસનું કેટલું છે તો 40 સેન્ટીમીટર સ્ક્વેર માઇનસ અંદરના લંબચોરસનું 10 સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 30 સેન્ટીમીટર સ્ક્વેર. તો હાસ્યાનું ક્ષેત્રફળ કેટલું આવશે 30 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણે લખીશું હાસ્યાનું ક્ષેત્રફળ 30 સેન્ટીમીટર સ્ક્વેર છે. ક્લિયર? નાઉ ધ નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 3. 5.5 મીટર લાંબા અને 4 મીટર પહોળા ઓરડાની બહારની ચારે બાજુએ 2.25 મીટર પહોળો વરંડો બનાવેલ છે. જો હવે અહીંયા ધ્યાન આપો, બહારની બાજુ છે. હવે બહારની બાજુ હોય તો આપણે શું કરવું પડે? પ્લસ કરવું પડે. રેડી? તો સૌથી પહેલાં આપણે શું કરીશું? આકૃતિ જોઈએ. જુઓ આકૃતિ છે, એવું કીધું છે 5.5 મીટર લાંબા અને 4 મીટર પહોળા ઓરડાની બહારની ચારે બાજુએ 2.25 મીટર પહોળો વરંડો એટલે બેકયાર્ડ, ઓકે, વાડો બનાવેલો છે. હવે જો બહારની બાજુ છે તો પહેલાં તો અમારે અંદરના લંબચોરસનું ક્ષેત્રફળ શોધવું પડે, રાઈટ? કેમ? કારણ કે આ ઓરડો આપેલો છે આપણને. તો સૌથી પહેલાં આપણે શોધીશું ઓરડાનું ક્ષેત્રફળ. ટાઇટલ મારીશું ઓરડાનું ક્ષેત્રફળ. ચાલો, ઓરડામાં લંબાઈ કેટલી આપેલી છે? 5.5 મીટર અને પહોળાઈ એટલે કે બ્રીથ કેટલી આપેલી છે? 4 મીટર. ચાલો, ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ L ઇન્ટુ બી. 5.5 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 22 મીટર સ્ક્વેર. ચાલો, ઓરડાનું ક્ષેત્રફળ મળી ગયું 22 મીટર સ્ક્વેર. હવે આ બહાર જે વરંડો બનાવેલો છે અને આપણે નામ આપીશું બહારનું લંબચોરસ, બરાબર? તો બહારના લંબચોરસની આપણી પાસે લંબાઈ પણ નથી અને પહોળાઈ પણ નથી. તો આપણે આની લંબાઈ અને પહોળાઈ શોધવી પડશે. તો લંબાઈ અને પહોળાઈ શોધવા માટે 2.25 મીટર લંબાઈમાં પણ એડ કરવાનું અને પહોળાઈમાં પણ એડ કરવાનું. તો ચાલો ટાઇટલ મારીએ બહારના લંબચોરસની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીંયા લંબાઈ કેટલી છે? 5.5. એમાં 2.25 બે વાળે એડ કરીશું આપણે, 2 ટાઈમ્સ એડ કરવી પડશે. કેમ? કારણ કે લંબાઈ 2 છે એટલે. તો 5.5 પ્લસ 2.25 પ્લસ 2.25 ઇઝ ઇક્વલ ટુ 10 મીટર. કેટલી આવશે? 10 મીટર. હવે બહારના લંબચોરસની પહોળાઈ શોધવી પડશે. બહારના લંબચોરસની પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 4 પ્લસ 2.25 પ્લસ 2.25. કેમ? કારણ કે અહીંયા જો ચારેય બાજુએ અહીંયા લખેલું છે ચારેય બાજુએ 2.25 મીટર પહોળો વરંડો ચારેય બાજુથી છે એટલે લંબાઈમાંથી પણ 2.25 પ્લસ કરવાનું અને પહોળાઈમાં પણ, રાઈટ? તો 4 પ્લસ 2.25 2.25 એટલે કે 8.5 મીટર. ચાલો, હવે આપણને લંબાઈ અને પહોળાઈ મળી ગઈ. પછીનું સ્ટેપ કેવું? તો બહારના લંબચોરસનું ક્ષેત્રફળ. બહારના લંબચોરસનું ક્ષેત્રફળ
ચાલો એમાં જુઓ એલ હવે કેટલું આવ્યું 10 મીટર અને બી કેટલું આવ્યું 8.5 મીટર. સો ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ બી ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 8.5. ચાલો 10 ઇન્ટુ 8.5 કરો એટલે સિમ્પલ 85 મીટર સ્ક્વેર. હવે મને બહારના લંબચોરસનું ક્ષેત્રફળ પણ મળી ગયું. તો હવે અહીંયા જુઓ, અહીંયા આપણને શું કીધું છે? વરંડાનું ક્ષેત્રફળ શોધો. તો વરંડાનું ક્ષેત્રફળ કઈ રીતે શોધવાનું? વરંડો એટલે આ. રેડી? હવે આનું મારે ક્ષેત્રફળ શોધવું હોય તો બહારના લંબચોરસમાંથી અંદરનું લંબચોરસ એટલે કે ઓરડાનું ક્ષેત્રફળ મારે માઇનસ કરી દેવું પડે તો મને વરંડાનું ક્ષેત્રફળ મળી જાય. રાઈટ? તો ટાઇટલ મારીશું વરંડાનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ બહારના લંબચોરસનું ક્ષેત્રફળ માઇનસ ઓરડાનું ક્ષેત્રફળ. ચલો બહારનું કેટલું છે? 85 મીટર સ્ક્વેર માઇનસ અંદરનું કેટલું આવ્યું? 22 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 63 મીટર સ્ક્વેર. તો આપણને આ પહેલો પોઈન્ટ મળી ગયો છે, વરંડાનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. રાઈટ? હવે આપણને બીજો ક્વેશ્ચન પૂછેલો છે કે વરંડાના ભોંયતળિયા પર 200 મીટર સ્ક્વેર પ્રમાણે સિમેન્ટ પાથરવાનો ખર્ચ શોધો. તો પર મીટર સેટ ધેટ મીન્સ 1 મીટર સ્ક્વેર સિમેન્ટ પાથરવાનો ખર્ચ કેટલો? ₹200 છે. રાઈટ? તો આપણી પાસે કેટલા છે? 63 મીટર સ્ક્વેર. તો આપણે અહીંયા ટાઇટલ મારીશું નંબર 2 1 મીટર સ્ક્વેર સિમેન્ટ પાથરવાનો ખર્ચ ઇઝ ઇક્વલ ટુ ₹200. કેટલા રૂપિયા છે? 200. તો અહીંયા આપણી પાસે કેટલા મીટર સ્ક્વેર છે? 63. સો 63 મીટર સ્ક્વેર સિમેન્ટ પાથરવાનો ખર્ચ ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની? ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું. 63 ઇન્ટુ 200. ચાલો 63 ઇન્ટુ 200 કરશું તો કેટલા આવશે? ₹12,600. તો વરંડાના ભોંયતળિયા ઉપર સિમેન્ટ પાથરવાનો ખર્ચ કેટલો થશે? ₹12,600. ક્લિયર? નાવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇટ્સ મોસ્ટ આઈએમપી. બરાબર ખાસ ધ્યાન આપજો. ઓકે, ચાલો 700 મીટર લંબાઈ અને 300 મીટર પહોળાઈ ધરાવતા બાગની મધ્યમાંથી આ એક ગાર્ડન છે. 700 મીટર અને 300 મીટર. ઓકે, ગાર્ડનમાંથી મધ્યમાંથી પસાર થતા તેની બાજુઓને સમાંતર, તેની બાજુને સમાંતર ધેટ મીન્સ આને સમાંતર આ, આને સમાંતર આ. લંબ રસ્તા ધેટ મીન્સ બધા કાટખૂણે છેદે. લંબ રસ્તા બનાવેલા છે. રસ્તાઓનું ક્ષેત્રફળ શોધો. રસ્તા સિવાયના બાગનું પણ ક્ષેત્રફળ શોધો. તમારા જવાબો હેક્ટરમાં માપો. મોસ્ટ ટાઈમ પેજ ક્વેશ્ચન છે, ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલાં આપણે શું કરીશું? ધરાવતા બાગની મધ્યમાંથી પહેલાં આપણે બાગની લંબાઈ પહોળાઈ આપેલી છે તો બાગનું ક્ષેત્રફળ શોધીએ. રાઈટ? બાગનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ બી. ચલો એલ કેટલું? 700. બી કેટલું આપ્યું છે? 300 ઇઝ ઇક્વલ ટુ 2,10,000 મીટર સ્ક્વેર. કેટલા આવશે? 2,10,000 આવશે. રેડી? મને અહીંયા બાગનું ક્ષેત્રફળ મળી ગયું. હવે તમારે શું કરવાનું છે તે હું તમને સમજાવી દઉં કે તેની બાજુને સમાંતર એવા 10 મીટર પહોળા બે રસ્તા, લંબ રસ્તા બનાવેલા છે. લંબ એટલે કાટખૂણે છેદે આવી રીતના લંબ થાય પ્લસ. તો આમ પણ 10 મીટર છે ને આમ પણ 10 મીટર છે. તો મને એવું કીધું છે કે રસ્તા સિવાયના બાગનું ક્ષેત્રફળ રસ્તાઓનું ક્ષેત્રફળ શોધો. તો પહેલાં આપણે રસ્તાઓનું ક્ષેત્રફળ શોધવું પડશે. ટાઇટલ મારીશું રસ્તાઓનું ક્ષેત્રફળ.
આ મોસ્ટ ટાઈમની વસ્તુ છે, ખાસ ધ્યાન આપજો કઈ રીતે કરવાનું છે તે. ઓકે, રસ્તાઓનું ક્ષેત્ર. હવે તમે જુઓ, આ લંબાઈવાળો રસ્તો છે ને એને નામ આપી દીધું છે ABCD. પહોળાઈવાળો છે એને PQRS. અને આ જે વચ્ચે છે એને નામ આપ્યું છે WXYZ. એટલા માટે એને આ નામ આપેલું છે કારણ કે આ બાજુથી જાય કે આ બાજુથી આ રસ્તો તો માઇનસ જ થવાનો ને. કેમ? કારણ કે બંનેમાં ઓલરેડી ઇન્ક્લુડ થઈ ગયો છે, એટલે આ રસ્તો શું થશે? માઇનસ થશે. તો કઈ રીતે જુઓ, પહેલાં લંબાઈ એટલે ABCD નું ક્ષેત્રફળ, ઓકે, પ્લસ પહોળાઈ એટલે PQRS આવશે, માઇનસ WXYZ નું ક્ષેત્રફળ, કારણ કે બંનેમાં કોમન છે એટલે. ઓકે, ચાલો હવે PQRS એ લંબાઈવાળું છે, રાઈટ? લંબાઈ છે કેટલી? 700 ઇન્ટુ 10 મીટર પહોળા કીધું છે, ઇન્ટુ 10 મીટર સ્ક્વેર. રેડી? હવે થઈ ગયું. નાવ PQRS પહોળાઈની વાત કરો. ચલો, પહોળાઈ આપણને કેટલી આપેલી છે? 300. એ પણ ચારે બાજુથી 10 મીટર પહોળા છે, તો ઇન્ટુ 10 મીટર સ્ક્વેર, માઇનસ WXYZ આટલું માઇનસ થઈ તો લંબાઈમાં પણ 10 મીટર ને પહોળાઈમાં પણ 10 મીટર, એટલે 10 ઇન્ટુ 10 મીટર સ્ક્વેર. ક્લિયર? ચાલો, 700 ઇન્ટુ 10 એટલે 7000 મીટર સ્ક્વેર થશે, પ્લસ 300 ઇન્ટુ 10 એટલે 3000 મીટર સ્ક્વેર થશે, માઇનસ 10 10 100 મીટર સ્ક્વેર થશે, ઇઝ ઇક્વલ ટુ, ચલો, 700 પ્લસ 300 એટલે 10000 મીટર સ્ક્વેર માઇનસ 100 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9900 મીટર સ્ક્વેર. આ મારા આવ્યા રસ્તાઓનું ક્ષેત્રફળ આવ્યું. કોનું ક્ષેત્રફળ આવ્યું? રસ્તાઓનું. ચાલો, હવે રસ્તાઓનું મળી ગયું, પણ આપણને છેલ્લે એવું કીધું છે તમારા જવાબો હેક્ટરમાં માપો. તો રસ્તાઓનું ક્ષેત્રફળને આપણે હેક્ટરમાં પણ માપવું પડશે. તો આપણે અહીંયા ટાઇટલ મારીશું નેક્સ્ટ, રસ્તાઓનું ક્ષેત્રફળ, બ્રેકેટમાં લખીશું હેક્ટર. તો આ તો આપણને ખબર જ છે, રાઈટ, કે 1 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/10,000 હેક્ટર. સો 9900 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની? ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું. કઈ રીતે થશે? 9900 ડિવાઇડેડ બાય 10,000. 0 0 0 0 cancel. So answer is 0.99 hector. Ready? 0.99 hector. Okay. Now the next. હવે આપણને કીધું છે કે અહીંયા આપણને આપેલું છે રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધવા માટે મારે શું કરવું પડશે? તો ભાગના ક્ષેત્રફળમાંથી રસ્તાઓનું ક્ષેત્રફળ માઇનસ કરી નાખું તો મને આજુબાજુના ભાગનું ક્ષેત્રફળ મળી જશે, રાઈટ? તો ટાઇટલ મારીશું રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ, ચાલો, ઇઝ ઇક્વલ ટુ ભાગનું ક્ષેત્રફળ માઇનસ રસ્તાનું ક્ષેત્રફળ. ચલો, ભાગનું કેટલું આવેલું? તો 2,10,000 મીટર સ્ક્વેર, રાઈટ? માઇનસ હવે રસ્તાઓનું કેટલું આવેલું? તો 9,900 मीटर स्क्वायर. अभी मैं ये दोनों का माइनस करूँगी तो क्या आएगा? 2,100 मीटर स्क्वेर. ओके, तो आ थी गयो रस्ता सिवायना भागનું ક્ષેત્રફળ. આને પણ આપણે શેમાં ફેરવવું પડશે? હેક્ટરમાં. કેમ? કારણ કે આપણને એવું કીધું છે કે તમારા જવાબો હેક્ટરમાં આપો. તો આને આપણે હેક્ટરમાં આપીશું. તો લખીશું રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ
અને બ્રેકેટમાં લખીશું હેક્ટર. તો આપણને ખબર જ છે કે 1 મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/10,000 હેક્ટર. સો 2,100,000 meter square is equal to how many? ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે ડિરેક્ટ લખીએ તો 2,100,000 divided by 10,000. 0, 0, 0, 0 કેન્સલ એટલે મારો આન્સર આવશે 20.01 હેક્ટર. ક્લિયર? દાખલા મોસ્ટ ટાઈમ પે છે દીકરાઓ, દર વખતે પરીક્ષામાં પૂછાય છે. આ વખતે પણ મે બી પરીક્ષામાં પૂછી શકે, તો આ દાખલાઓનું રિવિઝન ખાસ કરવાનું છે. ઓકે, નાઉ ધ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. પ્રજ્ઞાએ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી એક વર્તુળાકાર નળીની ફરતે દોરી વીંટાળી. ઓકે, હવે અહીંયા જુઓ, આકૃતિ આપેલી છે આપણને. અહીંયા વર્તુળાકાર નળી છે. ઓકે, તેની ફરતે એને જેટલી દોરી જોઈતી હતી એટલી દોરી વીંટાળીને બાકીની દોરી કાપી લીધી. ઓકે, હવે તેણે એ જ દોરીને એટલે આ જ લંબાઈની દોરીને ચોરસ ડબ્બાની આસપાસ વીંટાળી. તો શું તેની પાસે દોરી વધી હશે? સૌથી પહેલાં જોઈએ તો એને નળીની ફરતે દોરી લગાવી છે, નળીની આસપાસ. એટલે મારે શું શોધવું પડશે? નળીનો પરિઘ શોધવો પડશે, રાઈટ? તેની ત્રિજ્યા કેટલી આપેલી છે? 4 સેન્ટીમીટર. તો આપણે લખીશું R ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર. હવે શોધીશું નળીનો પરિઘ. પરિઘનું સૂત્ર શું આવશે? 2πr. 2 into 3.14 into 4. चलो 2 4 ज़ा 8. डायरेक्टली हम 8 लिख सकते हैं. 8 into 3.14 is equal to 25.12 સેન્ટીમીટર સ્ક્વેર. નળીનો પરિઘ આટલો. ધેટ મીન્સ નળીને ગોળ વીંટાળતી દોરીની લંબાઈ કેટલી આવશે? 25.12. તો આપણે અહીંયા લખીશું નળીને ગોળ વીંટાળતી દોરીની લંબાઈ 25.12 સેન્ટીમીટર સ્ક્વેર છે. હવે તમે જુઓ, આ દોરીને એણે નળી ઉપર લગાવી તો નળી ઉપર કેટલી દોરીની જરૂર પડી? 25.12 સેન્ટીમીટર સ્ક્વેર. હવે જુઓ, હવે આ જે આ માપની દોરી છે એ ક્યાં લગાવવાની છે? ચોરસની ઉપર લગાવવાની છે, રાઈટ? તો તેની પાસે કેટલી દોરી વધી હશે? તો હવે આપણે પહેલાં શું કરશું? આ જ દોરીને 4 સેન્ટીમીટરની બાજુ ધરાવતા ચોરસ ડબ્બાની આસપાસ પહેલાં ચોરસની પરિમિતિ શોધીશું, રાઈટ? ચોરસ ડબ્બાની પરિમિતિ. ચાલો, L ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર. સો પરિમિતિ ઇઝ ઇક્વલ ટુ 4L. That means 4 into 4 is equal to 16 સેન્ટીમીટર. હવે એકચ્યુઅલી આ જે ચોરસ ડબ્બાની ફરતે મારે દોરી વીંટાળવી હોય તો તેની લંબાઈ કેટલી હોવી જોઈએ? 16 સેન્ટીમીટર. તો આપણે લખીશું ચોરસની આસપાસ દોરી વીંટાળતી દોરીની લંબાઈ 16 સેન્ટીમીટર છે. હવે આ મોસ્ટ આઈમ્પી વસ્તુ જુઓ, આપણને એવું કીધું છે કે નળી માટે જેટલી દોરી હતી એટલે કે 25.12 સેન્ટીમીટર સ્ક્વેર દોરી હતી, એ જ દોરી જો એ ચોરસ ડબ્બાની આસપાસ વીંટાળે તો શું તેની પાસે દોરી વધી હશે? હવે દોરી વધી હશે કે નહીં એ મારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. તો સિમ્પલ વસ્તુ છે. મને દોરી એક્ઝેક્ટલી મારી પાસે કેટલી હતી? તો 25.12 સેન્ટીમીટર હતી અને જોઈતી હતી કેટલી? તો 16 સેન્ટીમીટર જોઈએ. તો દોરી વધી હશે ને એની પાસે. તો અહીંયા આપણે લખવું પડશે
હા દોરી વધી હશે. ચલો હવે વધેલી દોરીની લંબાઈ શોધી લઈએ. વધેલી દોરીની लंबाई इज इक्वल टू, चलो दोनों बिग डिजिट में से स्मॉल डिजिट माइनस करेंगे. दैट मीन्स 25.12 सेंटीमीटर माइनस 16 सेंटीमीटर इज इक्वल टू 9.12 सेंटीमीटर. तो પ્રજ્ઞા પાસે કેટલી દોરી વધી હશે? 9.12 સેન્ટીમીટર. તો આપણે લખીશું પ્રજ્ઞા પાસે 9.12 સેન્ટીમીટર દોરી વધી હશે. ક્લિયર? નાઉ ધ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6. બાજુની આકૃતિમાં એક લંબચોરસ જમીન પરની લોનની મધ્યમાં ફૂલોનો એક વર્તુળાકાર બાગ દર્શાવેલો છે. આ જમીન છે, તેની મધ્યમાં શું દર્શાવેલું છે? બાગ દર્શાવેલો છે. હવે આપણને જે ક્વેશ્ચન પૂછે છે એના આપણે શું આપવાના છે? આન્સર આપવાના છે. તો નંબર 1, બધી જમીનનું ક્ષેત્રફળ શોધો. અહીંયા જમીનનું ક્ષેત્રફળ શોધશું તો આપણે લખીશું જમીનનું ક્ષેત્રફળ. ચલો, એલ કેટલું આપેલું છે? 10 મીટર આપેલું છે. કેટલું આપેલું છે? 10 મીટર. અને બી કેટલું આપેલું છે? 5 મીટર. તો લખીશું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ બી. 10 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 15 મીટર સ્ક્વેર. ક્લિયર? આપણો ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ, કે જમીનનું ક્ષેત્રફળ કેટલું આવશે? 15 મીટર સ્ક્વેર. નેક્સ્ટ, બાગનું ક્ષેત્રફળ શોધો. અહીંયા તમને જુઓ 2 મીટર ત્રિજ્યા આપેલી છે, રાઈટ? તો આર ઇઝ ઇક્વલ ટુ 2 મીટર. હવે બાગના ક્ષેત્રફળનું સૂત્ર, તો બાગનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. ચલો, પાઈ કેટલું આપેલું છે? તો 3.14 ઇન્ટુ આર કેટલું આપેલું છે? 2 ઇન્ટુ 2. સો 3.14 ઇન્ટુ 4 ઇઝ ઇક્વલ ટુ 12.56 મીટર સ્ક્વેર. ચલો, બાગનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 12.56 મીટર સ્ક્વેર. નાઉ ધ નેક્સ્ટ, બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ શોધો. હવે મારે બાગ સિવાયની જગ્યાનું શોધવાનું છે. સિમ્પલ વસ્તુ છે. અહીંયા બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ શોધવું હોય તો જમીનમાંથી હું બાગનું ક્ષેત્રફળ માઇનસ કરી નાખું તો મને બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ મળી જશે, રાઈટ? તો અહીંયા આપણે લખીશું બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, કોનામાંથી માઇનસ કરવાનું? જમીનમાંથી. તો જમીનનું ક્ષેત્રફળ માઇનસ બાગનું ક્ષેત્રફળ. ચાલો, જમીનનું કેટલું છે? તો 50 મીટર સ્ક્વેર માઇનસ 12.56 મીટર સ્ક્વેર. તો આ બંનેનું માઇનસ કરીએ તો આન્સર આવે 37.44 મીટર સ્ક્વેર. ક્લિયર? તો આ મને મળી ગયું બાગ સિવાયની જગ્યાનું ક્ષેત્રફળ. હવે આપણે શું શોધવાનું? બાગનો પરિઘ. તો ચાલો શોધીએ બાગનો પરિઘ. બાગનો પરિઘ ઇઝ ઇક્વલ ટુ, ચાલો પરિઘ હતું એટલે 2 પાઈ આર આવશે. શું આવશે? 2 પાઈ આર. આપણને આર કેટલી આપેલી છે? 2, અને પાઈ કેટલું છે? 3.14. તો અહીં લખીશું 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ 3.14 ઇન્ટુ 4. જો આ મલ્ટિપ્લિકેશન આપણે પહેલાં પણ કર્યું, આ રહ્યું, રાઈટ? તો આન્સર શું આવશે? 12.56 મીટર સ્ક્વેર. રેડી? નાઉ ધ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 7. નીચેની આકૃતિમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. આનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો હવે સિમ્પલ, સૌથી પહેલાં તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ, મતલબ આ લંબચોરસ આપેલું છે તમને. સૌથી પહેલાં આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું. પછી એમાં બે ત્રિકોણ છે, જુઓ આ બંને.
ત્રિકોણ છે તો પહેલાં એ બંને બે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું અને આપણને જે છાંયાંકિત ભાગનું કીધું છે તો લંબચોરસમાંથી હું આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ કરી નાખીશ તો મને છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ મળી જશે. રેડી? ફરીથી આપણે 1 બાય 1 કરતા જઈએ. ચલો પહેલાં તો આપણે શોધીશું લંબચોરસનું ક્ષેત્રફળ. ટાઇટલ મારીશું 1 મિનિટ. ઓકે, ચાલો. લંબચોરસનું ક્ષેત્રફળ. ચલો હવે એલ અને બી. એલ કેટલી આપેલી છે? 18 સેન્ટીમીટર અને બી કેટલું આપેલું છે? 10 સેન્ટીમીટર. રાઈટ? ચાલો તો ટાઇટલ મતલબ લખીશું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ બી. ચાલો એલ કેટલું? 18. બી કેટલું? 10. કેટલું આવશે? 180 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે શોધવાનું ત્રિકોણ. તો ત્રિકોણના બે છે. પહેલાં AEF એક ત્રિકોણ છે અને બીજો છે CBE અથવા BEC, તમે કોઈ પણ નામ લખી શકો. રાઈટ? તો આ બે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. તો પહેલાં કોનું શોધીશું? AEFનું. નંબર 1, ટ્રાયેંગલ AEFનું ક્ષેત્રફળ. ચલો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે. કયું? હાફ ઇન્ટુ બી ઇન્ટુ એચ. ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ હાફ ઇન્ટુ બી ઇન્ટુ એચ ઇઝ ઇક્વલ ટુ હાફ ઇન્ટુ. ચાલો હવે મારે આનો બેઝ શોધવો છે. તો વેધ હંમેશા કયો હોય? લંબ હોય. રાઈટ? તો અહીંયા બેઝ કેટલો? 6 અને લંબ કેટલું આપ્યું છે? 10. 2 5 10 થશે તો 6 5 કેટલા આવશે? 30 સેન્ટીમીટર સ્ક્વેર. એક ટ્રાયેંગલનું ક્ષેત્રફળ મને મળી ગયું. હવે મારે બીજા ટ્રાયેંગલનું ક્ષેત્રફળ શોધવાનું. નંબર 2, ટ્રાયેંગલ CBEનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ હાફ ઇન્ટુ બી ઇન્ટુ એચ. હાફ ઇન્ટુ, ચાલો હવે બેઝ અહીંયા કયો આવશે? તો 8 આવશે અને પાયો કયો આવશે? 10 આવશે. 2 5 10 તો 8 5 કેટલા થશે? 40 સેન્ટીમીટર સ્ક્વેર. હવે લંબચોરસમાંથી આ બંનેનું ક્ષેત્રફળ હું માઇનસ કરી નાખું તો છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ મળશે આપણને. તો આપણે અહીં ટાઇટલ મારીશું છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ટ્રાયેંગલ AEFનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ પહેલાં તો લંબચોરસનું આવશે. સોરી, બાય મિસ્ટેક. લંબચોરસનું ક્ષેત્રફળ માઇનસ આ બંનેનું માઇનસ કરવાનું તો ટ્રાયેંગલ AEFનું ક્ષેત્રફળ પ્લસ ટ્રાયેંગલ CBEનું ક્ષેત્રફળ. મીન્સ વોટ? કે આ બંનેનું ક્ષેત્રફળ મારે આમાંથી માઇનસ કરવાનું. જો અહીંયા તમે બે મેથડ અપનાવી શકો. ક્યાં તો પહેલાં આ બંનેનું પ્લસ કરીને લખી લો, યા તો આ બંને આજે આપણે સૂત્ર લખ્યું એનો યુઝ કરો. બરાબર? ચાલો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું? તો 180 સેન્ટીમીટર સ્ક્વેર માઇનસ AEFનું કેટલું? 30 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ CBEનું કેટલું? 40 સેન્ટીમીટર સ્ક્વેર. રેડી? તો 180 સેન્ટીમીટર સ્ક્વેર માઇનસ 70 સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 110 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? તો છાંયાંકિત ભાગનું ક્ષેત્રફળ કેટલું આવશે? 110 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, નાઉ ધ નેક્સ્ટ. ચાલો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ શોધો. સિમ્પલ વસ્તુ, આપણને ABCDનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. AC ઇઝ ઇક્વલ ટુ 20, BM ઇઝ ઇક્વલ ટુ 3, DN ઇઝ ઇક્વલ ટુ 3. જો BM લંબ AC હોય, BM લંબ AC હોય અને DN લંબ AC હોય, બંને અહીંયા ભેદ આપેલા છે, રાઈટ? તો અહીંયા સિમ્પલ વસ્તુ છે. અહીંયા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ ને. પહેલું ત્રિકોણ ABC અને પછી ADC.
કેમ? કારણ કે પાયો પણ છે, આ પાયો ને આ વેધ, રાઈટ. ચાલો પહેલું ટાઇટલ મારીશું, ટ્રાયેંગલ ABCનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ હાફ ઇન્ટુ બી ઇન્ટુ એચ. હાફ ઇન્ટુ, ચલો બેઝ કેટલો આપેલો છે? આ જો 22. વેધ કેટલો આવ્યો? જો ABC છે તો AC ઉપરનો વેધ BC છે, સોરી BM, અહીંયા એમ છે, ઓકે BM છે તો એનો વેધ કેટલો આપેલો છે? 3. ચાલો 11 2 ઝા, સો 11 into 3 is equal to 33 સેન્ટીમીટર સ્ક્વેર. ટ્રાયેંગલનું કેટલું આવી ગયું? ટ્રાયેંગલ ABCનું ક્ષેત્રફળ 33. ચાલો હવે શોધીશું નેક્સ્ટ કયું આવશે? ADC. ટ્રાયેંગલ ADCનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ હાફ ઇન્ટુ બી ઇન્ટુ એચ. હાફ ઇન્ટુ, ચલો બી કેટલું આપેલું છે? બેઝ તો બંનેમાં 22 છે, આમાં પણ વેધ કેટલો છે? 3 છે. ચલો 11 2 ઝા 22, 11 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 33 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આ બંને ટ્રાયેંગલ ભેગું થઈને એક ચતુષ્કોણ બનાવે છે, રાઈટ. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે? બંનેનો પ્લસ કરીને, રાઈટ. તો આપણે અહીંયા ટાઇટલ મારીશું, ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ ટ્રાયેંગલ ABCનું ક્ષેત્રફળ પ્લસ ટ્રાયેંગલ ADCનું ક્ષેત્રફળ. ચાલો આ બંનેનું મારે શું કરવાનું છે? પ્લસ. તો 33 સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ 33 સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 66 સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર? તો અહીંયા આપણી એક્સરસાઇઝ 11.4 કમ્પ્લીટ થાય છે, બરાબર છે. આમાંથી મેજોરિટી મોસ્ટ ટાઈમથી સમ્સ પૂછાય છે દીકરાઓ, તો આની પ્રેક્ટિસ ખાસ કરવાની છે, ઓકે. થેન્ક યુ.